નમસ્કાર મિત્રો, આજે એક સરસ મજાની વાત કરવી છે। ગામમાં એક ખેડૂત હતો। એ પોતાના ખેતરમાં એક કૂવો ખોદવા માંગતો હતો। એટલે એ તો એક દિવસ કૂવો ખોદવાની શરૂ કરે છે। જેવું 20 ફૂટ જેટલું ખોદાણ કરે છે એટલે એને પાણી મળતું નથી। એટલે એ ખેતરમાં બીજી જગ્યાએ કૂવો ખોદે છે। ફરીથી ત્યાં પણ એ જ પરિસ્થિતિ બને છે। આમ ને આમ ખેડૂત એક અઠવાડિયામાં 20 જેટલા કૂવા ખોદી કાઢે છે, પરંતુ એને પાણી મળતું નથી। એટલે અંતે નિરાશ મહાત્માને મળે છે, જેના ઉપર એને ખૂબ શ્રદ્ધા હોય છે। એ પોતાની સગળી પરિસ્થિતિ મહાત્માને જણાવે છે। મહાત્મા એને કહે છે, અરે ભલા માણસ, તે એટલા બધા કૂવાઓ શા માટે ખોદ્યા? પરંતુ જો તે એક જ કૂવામાં વધારે ઊંડાઈ સુધી ખોદકામ કર્યું હોત તો તને પાણી અવશ્ય મળ્યું હોત। મહાત્માની આટલી વાત ખેડૂત સમજી જાય છે અને તે જ્યાં પ્રથમ કૂવો ખોદ્યો હોય તે સ્થળે જાય છે અને એ કૂવામાં વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરે છે અને એને પાણી મળી આવે છે। મિત્રો, આપણા જીવનમાં પણ કંઈક આવું જ બનતું હોય છે। આપણે જ્યારે કોઈ એક કામ કરવા માટે પ્રયત્ન શરૂ કરીએ, થોડાક અવરોધો આવે, મુશ્કેલી આવે એટલે એ કામ છોડીને આપણે બીજું કામ કરતા હોઈએ। આ જ રીતે ઘણા વિદ્યાર્થીઓ પણ જ્યારે એક વિષયની શરૂઆત કરે, હજુ તો એક પ્રકરણ પર પૂરું ન કરે ત્યાં સુધીમાં બીજા વિષયનું બીજું પ્રકરણ શરૂ કરતા હોય છે। એટલે અભ્યાસમાં પાવરધા બની શકતા નહોતા। તો ઘણા વ્યક્તિઓ શેર બજારમાં તેજી આવે તો સઘળા કામ મૂકીને એ તરફ વળતા હોય છે। મિત્રો, આ રીતે તો કોઈ પણ કામને આપણે સારી રીતે પૂર્ણ કરી શકતા નથી અને આપણા નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચી શકતા નથી। એટલે મિત્રો, અભ્યાસ હોય કે વ્યવસાય, નાનું કામ હોય કે અતિ અગત્યનું કામ હોય, દરેક કામમાં ફોકસ હોવું, લક્ષ્ય હોવું અતિ અનિવાર્ય છે। જેમ સૂર્યના કિરણો વિખરાયેલા હોય તો આપણને કોઈ અસર નથી પહોંચાડતા, પરંતુ જ્યારે આ સૂર્યના કિરણો બિલોરી કાચ વડે કેન્દ્રિત કરવામાં આવે તો એ કાગળને બાળી શકે છે। એમ આપણે પણ જીવનમાં આપણી તમામ ક્ષમતાઓને એકઠી કરીને જો એકાગ્રતા સાથે, ફોકસ સાથે એક કામ પર લગાવી દઈએ તો અવશ્ય સફળતા મળે છે। એટલે મિત્રો, આપણે પણ જો સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો અલગ અલગ કામ છોડીને આપણા નિશ્ચિત એક કામ પર સંપૂર્ણ ફોકસ લગાવવું જોઈએ, જેથી કરીને આપણે પણ